ઈડર મહારાજાના ઘરમાં ભુજના ધણી રાદેહળજીના બેન વિનયમતીજી અને વિનયમતીજી એટલા સ્વરૂપાન કે ઇન્દ્રના ઘરની અપ્સરાઓ ઝાંખી પડતી પાણી પીતા હોય તો ગળામાં દેખાતું અને આખા ગુજરાતની માલિકો વાત પથરાઈ ગઈ કે વિનયમતીજી હું સ્વરૂપાન બીજું કોઈ નથી. અને એમાં એક રણમલ કરીને રાજપૂત અને એને એમ થયું ઓહો આવા રૂપ હોતા છે. વિનયમતીજી દામોકુળ સ્નાન કરવા આવ્યા, ન્યાય બ્રાહ્મણોની હારે બ્રાહ્મણ થઈને રૂપ જોવા માટે થઈને બેઠો. વિનયમતીજી દાન દેવા ગયા, આમ ખોબો કર્યો. હવે દાન લે તો રજપૂત મટી જાય, દાન ન લે તો બ્રાહ્મણ નથી, વાત છતી થઈ જાય. એ દામોકુળમાં ડૂબકી નાખી અને ભાગ્યો. પાછળ ઈડરની સૈન્ય પડ્યું. એક ચારણને ઝૂંપડે જઈને કીધું બચાવી લે નકર મારી નાખશે. કે બાપા બચાવવાનું મારી પાસે કઈ છે નહીં, હું તને હાથવી ન હગું અને ઘોડી દઉં ભાગવા માંડ. પછી ઈડરની ઘોડીઓની તાકાત નથી આને આંબી. અને ઈડર મહારાજને ખબર પડી કે આ રીતે ચારણે ભગાડ્યો છે રણમલને. અને એ હુકમ છૂટો તમામ ચારણોને ઈડરમાંથી દેશવટો દઈ દેવામાં આવે. આને કીધું કે ઈડર આવવું તું, તારી પાસે આવવું તું. તે ચારણોને દેશવટો દઈ દીધો. એ સમાચાર મળ્યા પણ આવ્યો નહીં. કે કેમ? શબ્દો સાંભળજો. કે મન આવે એ મળવા અમાયને કમળ કાંકરી પણ યાડા યાડા ઈડરિયા મને કંકણ ઘણા કલ્યાણ મોલ તને મન આવે મળવા અને ઉમળકા કરી. પણ તારા નાના 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 જે પાથરી રાખ્યા ને પદ્યા સુધી એ તારા સુધી પોતવા નહોતા જતા. કાંકરા એટલા પાથરા, કાંટા એટલા પાથરા. પણ રાજા એક વસ્તુ છે બાપ, કે શું કે ગવડિયું ગુના કરે આ તો અનહદ ઈડરિયા તો હિન્દુ હલાલે ના પછી કાફી ગળું કલ્યાણમલ. હિન્દુના દીકરામાંથી ના માફ કરજો, હિન્દુના ખેતરમાંથી ગા હોરવી નીકળી ગઈ ને 1000 નું નુકસાન કરી નીકળી ગઈ હોય તો હિન્દુનો દીકરો એને દોરીને કહાઈ વાળે દેવાનું. રાવ કલ્યાણમલે કીધું કવિરાજ આજ તો ઘણી લાંબી છે, ટૂંકમાં કહું ઈડર પધારો. કે આજ તો નહીં આવું, કોક દીક અન્ન પાણી માંડ્યું છે. તેથી ઈડર પધારે અને ખંભે જંતર નાખી અને એ ચારણ અહીંથી ભાગ્યો. ઠેઠ ભુજ જઈ અને રાદેહળની પાસે જંતર વગાડ્યું. મિત્રતા બંધાણી, હાડોહાડની મિત્રતા. એકાબીજા વિનાનું ગળે અન્ન ન ઉતરે એવી ચારણ અને રાજપૂતની વચારે જેથી મિત્રતા બંધાણી. પણ કવિઓએ વર્ણન કર્યું કે ખોડિયા નોખા પ્રાણ એક આવી મિત્રતા બંધાણી. અને એમાં એક ઘટના એવી બની કસકલાદર ની અંદર. મેં ઘણી કઈક જુદું લખ્યું છે. કસકલાદર ની અંદર મને ગમ્યું છે એટલે હું એટીવી ઉપર બોલ્યો તો એ રીતે દુલેરાય તારાણી લખે છે કે ઈડર મહારાજાને એક લુવારના બાઈ અને અતિ સ્વરૂપવાન એની ઉપર થોડું મન ઠરેલું. અને વિનયમતીજીને એ વાતનો ખ્યાલ આવ્યો. રાજપૂતાણીની મર્યાદા ન પતિને કહી હગે ન ભાઈને કહી હગે, ન સહન થઈ હગે, ન પતિને કઈ હગે, ન ભાઈને કઈ હગે. રાજપૂતાની મનમાં મનમાં વિચાર કરે કે કોણ કે આને, કોણ કે, કોણ કે, કોણ ગોતું, કેને ગોતું. અને એમાં વિનયમતીજીને ખબર પડી કે રાદેહળની પાસે એક ઝાલણસિંહ કાંટા નામનો ચારણ છે અને એને જો તેડી આવો અને ઈડર મહારાજાને કંઈક કહે તો એક દી ઠપકો દીધો તો પાછો ઠપકો દેવા આવે તો એનું કહ્યું માને. અને એક દી વેલણું જોડાવી અને બેન ભુજ આવ્યા. 1 દી 2 દી 3 દી રોકાણા. એ ભાઈ અને બેન વાતો કરે. એ વાત કરતા 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 ભુજના ધણી એટલું કીધું બેન મારો ભાઈબંધ આ મારો ભાઈબંધ તેમ બહુ વખાણ કર્યા, બહુ વખાણ કર્યા. અને ત્યારે વિનયમતીએ કીધું કે ભાઈ તારા વખાણ મેં બહુ સાંભળ્યા, તારા ભાઈબંધના વખાણ બહુ મેં સાંભળ્યા. અને આ ભાઈ પાસે બેન કંઈક માગે તો આપીશ. અરે મારા બાપ મારી બેન કેટલા વર્ષે આવી માગ બાપ હું જોઈએ કે એમ નહીં વચન દે તો માગો. કે વચન છે આભના તારા લેવી દેવાનું કહે તો બેન નહીં બને. પણ કારા માથાનો માણસ છું, બનશે એટલું કરી દે. કે બાપ બીજું કઈ જોતું નથી પણ મારે થોડું કામ છે એટલે વચન દે ને. તો વચનની માલિકનું ઝાલણસિંહ કાંટા જ માગું છું, મારે ઈડર લઈ જાવો છે. ખૂબ ના પાડી બેન મારો પ્રાણ એક છે, કાંટા વિનાનો જીવી નહીં હતું. ભાઈ આજ તો કાંટો આપ, બાકી ભેરે ભાણે ઉઠીને વહી જાઉં, આ વેલણું જોડાવીને વહી જાઉં, બીજું કઈ જોતું નથી. અને સાહેબ એ બેનનું વેલડું તૈયાર થયું
એ જાનસી કાંટાની હાંડ તૈયાર થઈ, બધીનો ધણી વળાવવા આવ્યો. તો ટૂંકમાં વાત કરું, વેલડું દેખાતું બંધ થયું, હાંડ દેખાતી બંધ થઈ, હાંડના પગથી ઉડતી કચ્છની ધરતીની ધૂળીની ખેપટ દેખાતી બંધ થઈ. ત્યાં સુધી કીધે રે મારો કાંટો જાય, મારો કાંટો જાય, મારો કાંટો જાય, મારો ભાઈબંધ જાય, મારો હૈયાનું હાડકું જાય, મારો કાંટો જાય. આય વેલડું દેખાતું બંધ થયું અને આય રાહત દેહરજીના મગજનો કાંટો છટકી ગયો અને બોધની બજારમાં નીકળ્યો. ભાઈ દુકાન ઉઠાવતો કરિયાણાની કાપડની, એમાં એક દુકાન આવીને પૂછ્યું, ભાઈ કેવા છો? બાપુ હોરા છે, હું વેચો? બાપુ અમે ખીલા વેચીએ, ખીલ્યું વેચીએ, અમે તોલા વેચીએ, અમે ત્રાજવા વેચીએ, બાપુ અમે કાંટો વેચીએ. એ કાંટો વેચી શબ્દ પીડ્યા અને રાદેડજીના હૈયામાં શબ્દો નીકળ્યા કે જાલણ સીની જાય તને વેચાય ઘર વોરાતણે. એ કાંઠા મારાથી નોખો પીડ્યા પછી તું એટલો હેઠો ઉતરી ગયો કે વોરાવની દુકાનમાં વેચાવા માંડી ગયો. જાલણ સીની જાય અને વેચાય ઘર વોરાતણે. આ દેહળ દિને રાત પછી કાંટાનું સમરણ કરે, હું કાંટો કાંટો કરું તો વોરાની દુકાનમાં વેચાશ ભાઈબંધ. અને તે વોરાવે કીધું, બાપુ એ તમારો કાંટો નહીં, અમે તો જોખવાનો કાંટો વેચીશ. માણસો સમજાવી રાજમહેલમાં લઈ ગયા. આ રસ્તામાં બેન ને જાલણસિંહ કાંટાએ એટલું પૂછ્યું, બેન આટલી બધી અઠ કરીને બાપ મને ઈડર શું કરવા લઈ જા, મારા ભાઈબંધી શું કરવા મને નોખો પાડ? કવિરાજ રાજપૂત થી એક ભૂલ થાય છે, લુહારના બાઈ છે, બહુ સ્વરૂપાન છે, મન ઠર્યું છે, કેને કહું બાપ? એક ચારણ માની, એક બાપ માની તને મોઢે આટલી વાત કરું, હવે આમાંથી તું ઉગારી દે તો ઉગારી દે. ટૂંકમાં વાત કરું, જાલણસિંહ કાંટા ઈડરની કચેરીની માલિકો આવ્યા. અમારા કલ્યાણજી બેઠા હતા. ઈડરની કચેરીમાં આવીને જાલણસિંહ કાંટાએ કાનમાંથી હાથ મૂકી અને શબ્દો છોડ્યા, કઈ તેડું કાંટ કથીર અને તે દિયા હવરાણો હોંઘું થયું. ઈડરના ધણી તારે ત્રાજવેથી લોઢું તરાવવા માંડ્યું ને તઈ હોના જેવા રાજપૂતાણીની કિંમત ઓછી થઈ. તેડું કાંટ કથીર તે દી હવરાણો હોંઘું થયું. ઈ વેળા જોને વીર તને કાઉ રે ઠપકો પેલાણી. કવિરાજ વચન દઉં છું, જો મરમ કે નહીં કહેવાય, ન કાને વાત કરવી પડી, ન અને કઈ ખુલાસો કરવો પડ્યો. આ સમજી ગયો, બોલો સમજી ગયા. કીધું કવિરાજ વચન દઉં છું, આજથી માર્ગ ઈડરના ધણી માટે નહીં હોય. કલ્યાણમલ બેન માગીને લઈ આવ્યા છે એટલે અહીંયા હું રોકાઈશ, પણ એક તારી અને મારી વચ્ચે શરત રહે. બોલો કવિરાજ, કે કોઈ દી મારું અને તારું નહીં કરવાનું. જેથી તે મારું અને તારું કર્યું કે આ મારું છે અને આ તારું છે, આટલું જેથી કર્યું ને તેથી હું આ ઈડરની ધરતી છોડી અને વયો જાય. અને કાળના ખપરની માલિકો સમય ધીમો 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 પસાર થવા માંડ્યો. એક દિવસનો હવારનો પોર રાવ કલ્યાણમલ જાલણસિંહ કાંટો સ્નાન કરવા માટે થઈ અને તળાવની અંદર ઉતર્યા. અને તળાવમાં ઉતર્યા પછી એ રાવ કલ્યાણમલ સ્નાન કરવાની તૈયારી કરે એ પેલા જાલણસિંહ કાંટા બહાર નીકળી. રાવ કલ્યાણમલના કપડા પહેર્યા હતા, એમાંથી તોરણી લઈ પાયજામો લઈ અને આમ પહેરવાની તૈયારી કરી. એટલે નાતા નાતા કીધું, હા કવિરાજ એ કપડા તો મારા છે, બાજુમાં પડ્યા તમારા. આ કપડા મારા છે, બાજુમાં પડ્યા તમારા છે. એટલે કપડાનો ઘા કરતા કરતા બોલ્યો કે કંઈક પહેર્યા, કંઈક પહેરીશું, આવા પગ ઢક પરમાણ, પણ તારું મારું નો ગણે. એ તો દેહળના ઈંધાણ અમે કંઈક પહેર્યા, કંઈક પહેરીશું. એ ભૂતની ગાદીમાંથી બેહીને એમ કેતો ને કે ભૂત મારું છે, કે દેહળ એમ કેતો તો તારું તારું છે. સાહેબ ટૂંકમાં વાત કરું, એ પિંજરામાંથી સિંહ છૂટ્યો હોય ને એમ ભાગ્યો તારણ. છેલ્લે બુધના દરવાજે પહોંચ્યો. અમીર ઉમરાવ સહિત નનામી હામી જડી કે હાંઠ માથે બેઠા બેઠા એટલું પૂછ્યું, ભાઈ કોણ સ્વર્ગવાસ થયું? માણસોએ પાસે આવીને કીધું, જાલણસિંહ કાંટા ભાઈબંધ, મારો ભાઈબંધ, મારો ભાઈબંધ, મારો ભાઈબંધ, મારો કાંટો કરતા કરતા કરતા
આટલા દિવસોએ આજ ભુજના ધણીએ પ્રાણ દીધા, રાદેહડે પ્રાણ દીધા. ઈ કે દેહડ, ઈ દેહડ શબ્દ છૂટ્યા, હાંઠમાંથી શરીર પડ્યું. પણ શરીર મિત્ર એમ કહેવાય છે ધરતી માથે ન પડ્યું તા જારણસિંહ કાંટા ને પ્રાણ વૈયા ગયા તા. કોઈ કટારા કરગ રહે અને કોઈ મરે વિખ ખાય. આ તો પ્રીત તો હેડી કીધી કે હાય કીએ જીવ જાય. આ મિત્રતા એક રાજપૂત અને ચારણની આ એના મિત્રો